एक बार भाव और श्रद्धा से जय जयकार करे। बोलिए मिथिलेश किशोरी की तेहि अवसर सीता સખીઓની સાથે બાલવાટિકામાં ભવાનીની પૂજા કરવા માટે આવી છે। એક સખી જુદી પડી ગઈ। પ્રભુ રામ અને લખન મહારાજ બંને ફૂલ છૂટી રહ્યા છે। એને જોઈ ગઈ। આ તો એ જ બંને રાજકુમાર છે જેને આખી અયોધ્યાને ગાંડું કર્યું છે। બંને ભાઈઓ અહીંયા બાલ વાટિકામાં આવ્યા છે। સખી તુરત જ પાછી ફરી જય અને વૈદેહીને કહે છે, વૈદેહી હા તે કન બાગ કુંવર દોઆયે, કન બાગ કુંવર દોઆયે, તે કન બાગ કુંવર દોઆયે, કન બાગ કુંવર દોઆયે, ભાઈ કિશોર સબ ભાતિ સુહાય, ભાઈ કિશોર
વૈદેહીને લઈને આવી છે. બંને ભાઈઓ ફૂલ છૂટી રહ્યા છે. પેલી સખીએ એમ ન કહ્યું કે વૈદેહી બંને રાજકુમારો ફૂલ લેવા માટે આવ્યા છે, ફૂલ છૂટવા માટે, આવું ન કહ્યું. દેખન બાદ કુંવર દુઆઈ. વૈદેહીની નજરમાં રામનું મહત્વ ન ઘટી જાય એટલા માટે સખી જૂઠું બોલી છે. સખી કહે વૈદેહી આ બંને ભાઈઓનું વર્ણન તને કેમ કરી શકું? આંખ જોઈ શકે છે, બોલી નથી શકતી, કારણ કે એને વાણી નથી. જેને વાણી છે, જીભ બોલી શકે અને જોઈ નથી શકતી, એટલે આનું વર્ણન મારાથી નહીં થઈ શકે. ભગવાન રામ, લખન મહારાજ બંને ફૂલ જે છૂટે છે, વૈદેહી આવે છે, દૂરથી દર્શન કર્યા. પ્રભુ રામના કાનમાં નુપુરનો અવાજ આવ્યો. લખન મહારાજને કહ્યું, લખન તને કોઈ અવાજ આવે છે? કંકન કિંકિનુ પુર ધુનિ સુની. 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 કહત લખન સન રામ હૃદય ગુની. કહત લખન સન રામ હૃદય ગુની. देखी सिय शोभा सुख पावा. દેખી સિય શોભા સુખ પાવા. હૃદય સરાત વચન આવા. હૃદય સરાત વચનો નયા. તાત જનક તનયા સોઈ. તાત ધનુષ જગ જેહી કારણ ધનુષ જગ જેહી કારણ રઘુબાઉ સાગર સારસ તાત જનક તનયા. તાત જનક તન. તાત જનક તનયા હો. ભગવાન રામ એમ કહે છે, લખન જે નુપુરનો અવાજ આવે છે, મને એમ લાગે છે આ નુપુરનો અવાજ તાત જનક તનયા ધનુષ્ય જગ્ય જેહી કારણ હોય. જેના માટે જનક મહારાજે આ ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું છે, એ જનક નંદની પોતે હોવા જોઈએ.
લખન મહારાજને એમ થયું કે ભગવાન રામ આજ આવી વાતો કેમ કરે. એનામાં વિચાર આવ્યો, તુરત જ જવાબ આપ્યો, લખન મને લાગે છે કે વિધાતાએ જોઈને જ અમારો મેળાપ કરાવ્યો હશે, કારણ રાઘવાશી કરસ જસુભાવ. આપણે રઘુવંશી છીએ, કદાપી આપણો પગ માર્ગે જાય નહીં. મન કુપંથ પગુ ધરાઈને મોહી અતિશય પ્રતીતિ મન કે જેહી સપને કરનારી રઘુબાસી કરસ આપણો પગ કદી કુમાર્ગે જાય નહીં. વિધાતાએ સમય જોઈ, સમય અને સંજોગ જોઈ અને ભેગા કર્યા હશે. બંને ભાઈઓ આમ વાતો કરે. સખીએ વૈદેહીને કહ્યું, વૈદેહી, જે બંને ભાઈઓ જે પુષ્પ છૂટી રહ્યા છે એ બંને ભાઈઓ જેને આખા જનકપુરને ગાંડું કર્યું છે, એ અયોધ્યાના મહારાજ દશરથજી, એમના બંને પુત્ર છે. જે શ્યામ વર્ણ છે એનું નામ છે રામ, એમની માતાનું નામ છે કૌશલ્યા. ગૌર વર્ણ છે એનું નામ છે લક્ષ્મણ, એમની માતાનું નામ છે સુમિત્રા. પરિચય આપ્યો. આનો અર્થ એ થાય કે પેલી જે સખી છે એ સદગુરુનું માધ્યમ બની છે. જીવ અને બ્રહ્મનું મિલન, જીવ અને હરિનું મિલન, એ મિલન માટે જે સદગુરુ છે એ માધ્યમ છે. શ્યામ વર્ણ છે એનું નામ રામ છે, ગૌરણ વર્ણ છે એનું નામ લખન છે. આટલું કઈ સખી માર્ગમાંથી હટી ગઈ. કોઈ સદગુરુ હશે, કોઈ ગુરુ આપણને મળશે, એમ કહેશે કે તું આનું ભજન કરજે, આ નામ લેજે, તને જે વાલું હોય એ શ્રદ્ધા અને વિશ્વાસથી એને આશ્રિત રહેજે, તને હરિ મળશે. પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસથી. આજે આપણામાં શ્રદ્ધા હોય તો વિશ્વાસ નથી, વિશ્વાસ હોય તો આપણામાં અંધશ્રદ્ધા હોય છે. શ્રદ્ધા હોવી જોઈએ, અંધશ્રદ્ધા નહીં. વિશ્વાસ આપણામાં હોવો જોઈએ, પૂર્ણ વિશ્વાસ. જે આપણે ભજન કરતા હોઈએ, જે આપણે મંત્રનો જાપ, એના ઉપર જેને આશ્રિત હોય એને પૂર્ણ એના ઉપર ભરોસો રાખો. પીપળી ધામ સવારામ બાપો એમ કહે, ભજનના ભરોસે રહેજે. ભજનના ભરોસે, ભજનના ભરોસે તારી કાયા ઉપર કોપ છે કાળના
તારી કાયા ઉપર કોપ છે પોળું માપ સારો કદીને ઈ મુખે ઝંડો રોપ છે રે ભજનના ભરોસે ભજનના ભરોસે જો તમે ભજનના ભરોસે ભજન પંચમ ભજન સો વેદ પ્રકાશ. રામચરિત માનસની ભરોસો એ ભક્તિ છે. તો સદગુરુ એ માધ્યમ છે. સદગુરુ માર્ગમાંથી હટી જશે પછી આ સાધકે પોતે ખોજ કરવાની છે. કથાના માધ્યમથી આત્માની ખોજ કરવાની છે. કથાના માધ્યમથી હરિની ખોજ કરવાની છે. બંનેની નજર સામ સામે થઈ. જગદંબા જાનકી આંખો બંધ કરી ગઈ. સખીને કહ્યું તો એક કામ કર, સોય અને દોરો લઈ આવ, મારી પાપણોને છીવી લે, કારણ રામ રૂપના દર્શન કર્યા પછી હવે કોઈના દર્શન મારે કરવા નથી. આ ભૌતિક દુનિયાને મારે નથી જોવી. બાપ પેલી સખી વૈદેહીને કહે, વૈદેહી આપણે મોડું થાય છે, પૂજા કરવાની છે. અને વૈદેહી બોલી સખી વૈદેહીને લઈ અને આવે જગદંબા ભવાનીની પૂજા કરવા માટે. બપૈયા બોલે, કોયલ ટહુકાર કરી રહી છે, મુરલાઓ બોલી રહ્યા છે. એને દેખાડવાના બહાને વૈદેહી રામના દર્શન કરે છે. બપૈયા બોલે એટલે પેલી સખીને એમ કહે, આમ જો પેલા બપૈયા કેટલું સરસ બોલી રહ્યા છે એમ કહી અને રામના દર્શન કરે. બાપ કથાના બહાને, સત્સંગના બહાને, ભજનના બહાને, દર્શનના બહાને આપણે રામ રૂપના દર્શન કરતા રહીએ. આ એક બહાનું છે. હમણાં શાસ્ત્રીજીએ કહ્યું ને, ગામમાં તો કથા બધા જ સાંભળી શકે એવું નથી. એ પણ ભાગ્યશાળી જ છે. કારણ કે રામ કથા કે તે અધિકારી જેને હે સત્સંગતિ અતિ, જેને સંતતિ પ્રિય છે, જેને સંગતિ સત્સંગતિ પ્રિય છે, એ રામકથા સાંભળવા માટે ન તો બધાય અતિ ખારી છે જ, પણ અતિ હરિ કૃપા જેહી પર હોય, જેના ઉપર અતિ કૃપા છે એ ધામમાં બેસીને કથા સાંભળી શકે. આ પ્રભુ કૃપા છે, બહાનું છે. એક આ બહાને, યાત્રાના બહાને આખીર તો અહીંયા આપણે કથા કરવાની લખાયેલું જ હોય છે. ભવાનીની પૂજા કરવા માટે આવ્યા છે. અને જગદંબા ભવાની ની પૂજા જાનકી કરે છે. જય જય ગિરિવર રાજ કિશોર, જય મહેશ મુખ ચંદ્ર
વૈદેહીએ ભવાનીની પૂજા કરી તો મૂર્તિ ખડખડાટ હસવા લાગી. હસી એટલું જ નહીં, બોલી છે અને આશીર્વાદ આપ્યા છે. સુનુસિય સત્ય આશીષ. હે વૈદેહી, મારા આશીર્વાદ છે. તારા હૃદયની અંદર જે સામરો રાજકુમાર વસી ગયા છે એની સાથે તારા વિવાહ થશે અને નારદજીની વાણી સત્ય થશે.